રોબડા છે સારી લહેર મારો લંબાઈમાં આમ આમ ફરી આમ ફરો હા સા પી લો સા. જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને. તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે પણ આપણે વાડીએ આવી ગયા છે ખાતર નાખવા માટે. તો એક થેલી ખાતર ઉડાડવાનું છે, તો આજે ઉડાડી દઈએ અને ફાઇનલી આજે આપણું ખેતરનું કામ પૂરું થાય છે. ખાતર બાતર નાખવાનું છે, નાખી દઉં. અને અહીં જોઈ શકો છો અડધી થેલી પડી છે, અડધી થેલી વાડીએ છે, અડધું અડધું કરીને અહીં મેં પીગાડ્યું છે વાડીએથી. તો થોડાકમાં સોયાબીનમાં થોડુંક બાકી છે, તો આજે ઉડાડી દઈએ અને આજનું વાડીનું કામ આપણે કરીએ પૂરું. અને કાલથી પછી આપણે સારા સારા બ્લોગ ઘરના ને ભેંસોના લઈને આવતા રહીશું. તો કેમ કે આજે ખેતરનું કામ છે એટલા માટે થઈને આપણે ઘરના કે ભેંસના બ્લોગ નથી લાવી શકતા. તો આજનો દિવસ આજનો દી આવ્યો એક બ્લોગ આવશે, પછી આજનું કામ આપણું ખેતરનું પૂરું થાય છે અને પછી ખેતર ઘરના અને આપણે જે પણ ભેંસોના બ્લોગ લાવીએ છીએ એવી રીતના અમે લાવતા રહીશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો, એટલે અમને પણ ખબર પડે કે ભાઈ તમને અમારા કેવા વિડીયો જોવા ગમે છે. અને જેવા તમને વિડીયો જોવા ગમતા હોય તો એ પણ તમે કોમેન્ટ કરીને કહી શકો છો કે તમને સારા લાગે વિડીયો, એ પણ જરૂર અમને જણાવજો કે ભાઈ તમે આવા વિડીયો ઉતારો, તો અમે એવા વિડીયો ઉતારશું. તમને જેવા વિડીયો ગમતા હોય એ અમને કહેજો, એટલે અમે એવી રીતના વિડીયો ઉતારશું. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે થોડું ખાતર નાખવાનું છે તો અમે નાખી દઈએ. અને હાલો મિત્રો, તો હવે આપણે ખાતર છે ને તગારામાં અને ડોલમાં ભરી લઈએ અને પછી નાખી દઈએ. તમે જોઈ શકો છો મિત્રો, આ છે એટલું બાકી છે, થોડુંક જ હવે બાકી રહ્યું છે. તો ફાઇનલી આપણે ચાટી દઈએ, ડોલમાં ખાતર નાખી દઈએ અને તગારામાં થોડુંક નાખી દઈએ. તગારો હાલો પપ્પા, તો આજ પૂરું ને આપણું ખાતર નાખવાનું? ધીમે ધીમે હે પપ્પા, આજ પૂરું ને ખાતર નાખવાનું કામ? આજ પૂરું. થેલી થેલી ચાર થેલી, આ ચોથી થેલી છે મિત્રો. ને ખડબડ પણ બધું વહી ગયું, હમણાં સાફ થઈ ગયું. બહુ છે નહીં મિત્રો અત્યારે ખડ, એક નંબર સોયાબી થઈ જાય. હાલો તો હવે અમે છાંટીએ. અત્યારે ફાઇનલી આપણું ખાતર નખાઈ ગયું છે અને અત્યારે હવે આપણે નેવરા થઈ ગયા છે એકદમ. અને અહીંયા તમે જોઈ શકો છો મારા મોટા પપ્પાના ઓલામાં અત્યારે સાથી હાલી રહ્યું છે, તો એ પણ હું તમને હમણાં બતાવું. તો આજનું કામ આપણું પૂરું. હવે ખેતરનું કામ થોડાક દિવસ પછી આવશે, એટલે આજે ફાઇનલી થોડું ખાતર નાખવાનું હતું એટલે કામ આપણું પતી ગયું છે. ને આજથી ખેતરનું કામ પૂરું. હવે આપણે કાલથી ઘરના અને ભેંસોના બ્લોગ લઈને આવતા રહીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને હમણાં જે પણ છે એ બતાવું. હારું
તો મિત્રો મારા મોટા પપ્પાના ઓલામાં હાથી હાલી રહ્યું છે અત્યારે, મારે રામ મામા હાકે છે. આ વિડીયો પણ બધે જાય હો. હા, આ વિડીયો બધે જવાનો. હા હા ચાલુ છે બાકી તો આખું ફાડા મારતા હતા ખાતા ને બધું એવું એવો વિડિયો થોડું કેવરાવતું હોય ને, ભરાઈ જાય ને. હા બોલો દેવો. હા જોર પણ આગળ બીજી હોટલ પૂરું થાય તો કસાલું બહુ છે. મિત્રો તો અત્યારે બનાવી રહ્યા છે ચા. દેશી ચૂલા ઉપર ચા પીવાની મોજ જ કંઈક અલગ આવે મિત્રો. રોબડા છે ને આમ સારી લહેર આમ આમ ફરી આમ ફરો. હા સા પીજો સા. થોડુંક રહ્યું હવે એમ ને હાંકવાનું. તો મિત્રો ચા પાણી આપણે પી લીધા છે ને હવે બધું કામ પતી ગયું છે. તો હવે અમે જઈ રહ્યા છીએ સીધા ઘરે. અહીં જોઈ લો માવો બાવો બનાવે છે મારો ભાઈ. રામ ફરી ગયો ને અત્યારે મારા મોટા પપ્પાના ઓલામાં હાથી હાલે છે, એક ઉથલ રહી છે હવે. તો હવે અમે જઈએ ઘેર અને આ વિડીયો આપણે અહીંયા કરીએ એન્ડ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.